સાહેબ આરટીઈ હેઠળ જે એડમિશન મેળવ્યા છે એમાં કેટલા એડમિશનનું સર્વે કમ્પ્લીટ થયું છે, સર્વે કાં કઈ પ્રોસેસ પર પહોંચ્યું છે અને કેટલાના એડમિશન રદ કરવામાં આવ્યા, કયા કારણોસર? હાલમાં આ પ્રોસેસ શરૂ છે, પરંતુ 100 કરતાં વધુ પ્રવેશ જે છે હાલ અત્યાર સુધીમાં રદ કરવામાં આવ્યા છે, જે અંગેની કાર્યવાહી થઈ ચૂકી છે. પરંતુ હજી જે શાળાઓએ ફાઇલો જમા કરાવી છે એના હિયરિંગ હાલમાં શરૂ છે, જેના પુરાવાના આધારે હિયરિંગના બાદ ચકાસણી કરતાં, ડોક્યુમેન્ટની એની ચકાસણી કરતાં, વાલીઓ સાથે રૂબરૂ હિયરિંગ કરતાં જાણવા મળશે તો એ વાલીઓના એડમિશન રદ કરવામાં આવશે. રદ કરવાનું કારણ શું સામે આવ્યું છે? રદ કરવાના કારણોની અંદર વાલીઓની આવક, જે આવકનું પ્રમાણપત્ર આપ્યું એના કરતાં વધુ જાણવા મળી છે. વાલી સ્વીકારે છે કે મારી આવક આટલી છે, માસિક આવક એટલી છે, મારા પત્નીની આવક એટલી છે, એટલે કુટુંબની વાર્ષિક આવક જે છે એ બતાવેલી છે એના કરતાં વધુ જોવા મળે છે, જેના આધાર પર વાલીઓના એડમિશન રદ કરવામાં આવે છે. જેની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા વાલીઓ જે છે ફોરેન ટ્રીપ પણ કરી આવ્યા હોય છે, 50-50 લાખની લોન પણ લીધેલી હોય છે, ઝીંગાના તળાવો પણ હોય છે. એટલે મારે તો એમ કે જે વાલીઓની આવક વધુ છે પરંતુ ખોટા આવકના પ્રમાણપત્રો મેળવી અને પ્રવેશ લીધેલો હોય છે તે વાલીઓની આવકના આધાર પર એનું એડમિશન રદ કરીએ છીએ. આ ખોટા ડોક્યુમેન્ટ આપવા બદલ પછી ડીઓ તરફથી કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે? ડીઓ તરફથી જ આ કાર્યવાહી કરી અને બાળકના એડમિશન અત્યારે હાલ પૂરતા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. શેની ઉઘરાણ? આ દુકાનની એ દુકાન છે, દુકાનની અંદર જે બિલ ઉધારને એવું હોય ને તે આવક શું છે તમારી? 10,000 રૂપિયા સેલરી આપી. 10,000 સેલરી આપે તમને? લાગતું નથી 10,000 સેલરી. તમારો સિબિલ રિપોર્ટ જે છે એ જો તો 53,52,000 છે. એટલું તો લોન લીધી. લોન લીધેલી છે? સર, કોરોનામાં એટલી બધી મારે એ તકલીફ આવી ગઈ કે પછી મારે એ કરવું પડ્યું. એટલે એમટેમથી 53 લાખની મહિના હપ્તો કેટલો? એટલી બધી લોન નથી સર. તો મારી લોન એટલી બધી નથી સર, 1-2 લાખ રૂપિયાની હશે. 1-2 લાખની સિબિલની અંદર બતાવે છે તમારી? નથી સર એટલી બધી, કારણ કે મારે ખાવાની ને એની બધી જ તકલીફ પડી ગયેલી હતી. નહીં, પણ આ તમારો સિબિલ જે છે 27 પેજનો તો સિવિલ રિપોર્ટ. સિબિલ રિપોર્ટ છે તમારો 27 પેજનો. આ જે તમારો સિબિલ ક્યારે લીધેલી બધું એમાં મેન્શન. હા, એ તો છે જ સર. ક્યારે તમે લોન લીધી છે એની બધી વિગત અંદર છે. ગોલ્ડ લોન લીધેલી છે, કન્ઝ્યુમર લોન છે, ક્રેડિટ કાર્ડ છે, પર્સનલ લોન છે, બિઝનેસ લોન છે. બિઝનેસ લોન તો ક્યારે આપે સાહેબ? બિઝનેસ લોન સર સિવિલ સ્કોર સારો હતો એટલે એ લોકોએ મને આપેલી હતી. તો લોન ક્યારે આપે? જ્યારે તમે હપ્તો કેટલો ભરો છો? હપ્તો સર એમટેમ કરીને બીજા બાજુ કેટલો પણ હપ્તો ભરો છો? અત્યારે સર એટલો બધો નથી. મારી 8-10 કેટલો છે? 8-10 હજારની આસપાસ. તો 10,000 તમારો પગાર છે. 10 મારી વાઈફ બી ઘરકામ કરે છે ને. શું કરે? એની આવક કેટલી મહિને? એની પાસે 7-8 હજાર રૂપિયા સર. તમે વિચાર કરો, તમારી 53 લાખની તમે ટોટલ લોન લીધેલી છે, પર્સનલ લોન લીધેલી છે, એ બધી જ વિગતો છે, તમે 1.5 લાખ આવક બતાવો છો, એ ક્યાંથી પોસિબલ બને?